સાબરકાંઠામાં પશુપાલકોનો વિરોધ મક્કમ બન્યો। પોલીસના બળ પ્રયોગ સામે પશુપાલકો મક્કમ। હજુ પણ પશુપાલકોનો હાઈવે પર જમાવડો। હજુ પણ પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવાની કામગીરી યથાવત। નેશનલ હાઈવે પર પણ વાહન ચાલકોને રોક્યા। પોલીસ સમગ્ર મામલો શાંત કરવાના પ્રયાસોમાં સાબર ડેરીનું દૂધનું ટેન્કર રોકી દૂધ રોડ ઉપર ઢોળ્યું। સાબર ડેરીમાં આવતું દૂધ ઢોળી દેવામાં આવ્યું। હાઈવે પર જ દૂધ ખાલી કરાવી દીધું। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો આજે સાબર ડેરી ખાતે રજૂઆત માટે આવ્યા હતા, પરંતુ મામલો બીચક્યો હતો। પશુપાલકોનું જે આંદોલન છે તે ઉગ્ર બન્યું હતું અને પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો પશુપાલકો રોષે ભરાયેલા હતા અને તેમને સાબર ડેરીની અંદર જવા ન દેતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમને તોડફોડ મચાવી હતી, જેને લઈને પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ પણ પશુપાલકો ટીયર ગેસ છોડ્યા બાદ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે હિંમતનગરમાંથી પ્રસાર થતો હાઈવે છે, ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે છે, તેને રોકી દેવામાં આવ્યો છે। પશુપાલકો હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે હાઈવે ઉપર ટ્રાફિક જામ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા અત્યારે હાલ પણ ટીયર ગેસ છોડવાની કામગીરી ચાલુ રાખી છે। બળપ્રયોગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, છતાં પણ પશુપાલકો ટસના મસ થતા નથી। પશુપાલકો દ્વારા સામેથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે। જ્યારે પશુપાલકોની વાત કરવામાં આવે તો ટીયર ગેસ છોડવાથી પશુપાલકો 5 જેટલા પશુપાલકો ઇજાગ્રસ્ત થયા છે। હજુ પણ પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવાની કામગીરી ચાલુ છે। પોલીસ દ્વારા 3 થી 4 પશુપાલકો ની જે બસો છે તે બસો ભરીને પશુપાલકોને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે। પોલીસે અટકાયત કરી છે અને તેમને હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવે છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હાલ પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલ સ્થપાય તે રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા।